કેમ કે છે ગુરુ એ બ્રહ્મા છે. બ્રહ્મા શું કામ આ જગત અજ્ઞાની આપણે દેખા સાવ અજ્ઞાની આપણે ડાયા એના બોલો બધા આપણે ડાયા હતા. કેવા ડાયા હતા? આ બહુ અનુભવની વાત છે. અને ગુરુ મળ્યા એટલે કેવું ગુરુ મને એમ થાય અમને આવડે એ કરતા તમને આવડે. આ તો તમે અમારી શરમ ભરો છો એટલે નથી બોલતા. અરે ગુરુ નાનો ન રાખે, ઓછું ન રાખે. અને ગુરુની ઈ ભાવના હોય, માવતરની ઈ ભાવના હોય કે મારા છોકરા સુખને પામે. મારા કરતા મારા દીકરા હવાયા બનવા. તમે હવાયા એટલે અજ્ઞાન કોઈ વિષ્ણુ ભગવાન આપણું ઝેર નીકળાવી અને લીલા લહેર કરાવે. કેવી લીલા લહેર? ગમે બેઠો હોય કામ હોય તું તો સંસારી શું, મહિલા છોકરા વાળો શું, હે મોટા પરિવારથી જોડે પણ સંન્યાસી જેવી વાત છે. બોલો संन्यासी के हाँ बच्चा किधर आया? हमको तुम्हारा दर्शन नहीं है. अरे बच्चा पानी नहीं है जल्दी न खा दे. कई नो के जो तो खरा ग्रस्ती નિરાશમાં એક અધિકારી ને તમારી ભાવના જુઓ. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા. આપણે મૂળ ચૂક્યા છે. તારે ચૂક્યા હશે તો પહેલા એ વાત આમ જ હતું બધું. આમ જ હતું પહેલા આ રીત જ હતી. પણ ધીરે ધીરે સદગુરુ હંગાતે રીતે બતાવ્યું આ અને છેલ્લે પછી ગાવું નથી પણ મહેશ શંકર દાદા શું કે શ્રવણ કરે? શું કરે? શ્રવણ એવો દેવ જેવો એવો ક્રૂર હોય. એક નાનો માણસ શ્રવણ એટલે આપણી અવધ્યાનું સંહાર કરે ને એને શિવ કહેવાય. આ નજરે શિવ દેખાડ્યા જો ભાળવા હોય તો અને જીવ પણ મટાડવું હોય તો જીગર હાલતી હોય તો બોલો યારું ભાડ્યું છે. આમ તો ભાડ્યું છે ગામમાં પણ યારુને કાંસળી કરે ને એટલે ભાવે નહીં. હવે યારુને ખબર પડે છે કાંસળી સડે એટલે ભળાય નહીં એટલે બે લકડામાં ઓલી વાઈડમાં જઈને આમાં કાંસળી ઉતારી નાખી. હવે પછી ધોળો એનો તો આમ તો પિંડ બ્રહ્માંડથી પર દેખાય. એમાં કાયા રૂપી કાંસળી ઉતારતા આવડે ને સંસ્કૃતના આના જગત આપણને જુદું લાગે છે. જગત એમ કે જગત બગડ્યું કળિયુગ આવી ગયો પણ તમે એમ ન જગત તો આનંદ ભાગ્ય ગમે આપણે જગતમાં ધર્મનો ફાળો લઈ જાઓ તો બિચારું જગત આપે છે કઢરે આવડવું એને 1000 વાર હાથ વાળો કીધો છે. સારા કામમાં જાઓ કોઈ ના પાડે તો જગત નથી. જગત જગદીશ છે પણ કમટાળા ને રિએક્શન સત્તો ના પાડે. सबसे हिलमिल चाहिए जब नदी नाव समझो. આપણે શિવ આને કીધો છે કે આપણો ના એવું આપણું અજ્ઞાન છે. અને પણ લાંબુ કેવું નથી પણ લોકો માથા પર ડાલો ટૂંકમાં આપણે એમાં બધા હોવાના નીકળ્યા અજ્ઞાનની ખબર હોય અજવાળું થયું છે. અને છેલ્લે શું કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. હવે એક શું કે ભાઈ આપણે સંતોની વાત સાચી કે સદગુરુની દેહ નથી પણ દેહ વિનાનો તમને મને કઈ કયો જીવો? દેહમાં કોણ છે? આ દેહ દેખાય પણ વિદેહી દેખાય નહીં. દેખાય પણ વિદેહી દેખાય નહીં. એ મારા બાપ લાડવા ખાધા વગાડજો અને જેટલું બોલશો ગાયશો ને तेरा देह देखाय पण विदेही देखाय नहीं. દેખાય પણ વિદેહી દેખાય નહીં. દેહમાં વિદેહી છે એ તો ભૂલાય નહીં. દેહમાં વિદેહી દેખાય નહીં. પણ શરત એક છે એ હવે વિદેહ કોને વરતાય ગુરુ કૃપા છે બળવાનો. નિરાતે ગુરુ ગોધન મહારાજ મળ્યા. નિરાતે ગુરુ ગોધન મહારાજ મળ્યા. દાસજી સિંહના જીવન ફળ્યા. દાસજી સિંહના જીવન ફળ્યા.
પણ કોઈએ નોંધ લીધી નથી અને કદાચ નોંધ લીધી છે તો આપણે વાંચવું એક નો હોય અનેક હો એક નથી અનેક થાય. આપણે ખેડૂત છીએ, બાજરાનો એક દાણો વાવો એટલે કેટલા થાય અને આ બધી વિદેહી ગતમાં આપણે બધા વિદેહી રહ્યા છે. તમને કોઈ કહું કે મુસાની સાહેબ સાવ છો નથી થવાતું વિદેહી દશા તમે થોડુંક એવું કંટ્રોલ થોડું થાય તો બહાર તો નહીં નીકળે ત્યાં સુધી શું મારે કહું